તો ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મહિલાઓ સામે કરેલી આપત્તિજનક ટિપ્પણી સામે કોંગ્રેસ રાજ્યવ્યાપી પ્રદર્શન કરશે। કોંગ્રેસના મહિલા કાર્યકરોએ ગાંધીનગરમાં જિલ્લા પંચાયત કચેરી બહાર પ્રદર્શન કર્યું હતું। મહિલા કોંગ્રેસના અગ્રણી હવે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના વિરોધમાં રાજ્યવ્યાપી આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતના ભાજપના પ્રભારી ઓમ માથુર અને જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠકની શરૂઆત કરવામાં આવી અને બેઠકમાં ચૂંટણીને લઈને સમીક્ષા કરાશે તો સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન વિશે પણ ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત ખાટલા બેઠકમાં યોગ્ય પ્રતિસાદ ન મળ્યો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી તો આ સાથે વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી તો સોશિયલ મીડિયા સાથે જમીની સ્તર પર વધુ સક્રિય થવાનું સૂચન પણ આપવામાં આવ્યું હતું। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે અને આ માટે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદની મુલાકાતે છે। આથી 3 દિવસ સુધી રાજીવ સાતવની હાજરીમાં જુદી જુદી બેઠકનું આયોજન કરવામાં આવશે જેમાં 26 લોકસભાના ઉમેદવારોના નામની પેનલને આખરી ઓપ પણ આપવામાં આવશે। તો 30મી તારીખે પ્રભારી ગુજરાતના ઉમેદવારોની યાદી બંધ કવરમાં હાઈકમાન્ડને સોંપશે અને ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદીને જાહેર કરશે। એવી પણ શક્યતા છે કે 26 બેઠકો માટે 65 ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે જેમાંથી હાઈકમાન્ડ ઉમેદવારના નામને ફાઇનલ કરશે। કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનું પ્રદર્શન સારું રહેશે તો એનસીપી સાથે ગઠબંધનને લઈને સાતવે કહ્યું કે હાલ ગઠબંધન અંગે કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો। દમણના નેતા મોહન ડેલકર અને રાજીવ સાતવ વચ્ચે મુલાકાત યોજાઈ। અમદાવાદમાં બંને નેતાઓ વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ તો મોહન ડેલકર ભાજપમાં જોડાય તેવી અટકળો પણ વ્યક્ત કરવામાં આવી। તો વચ્ચે મોહન ડેલકરે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સાથે મુલાકાત કરી। ભાજપના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસિયાએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ। એક વિડીયોમાં ખુમાનસિંહે કહ્યું છે કે ગુજરાતમાં દારૂનો લઘુ ઉદ્યોગ ચાલી રહ્યો છે। આજનું યુવાધન કેમિકલ અને બેટરીનો દારૂ પીવે છે અને આ દૂષિત દારૂને કારણે યુવાનોને શારીરિક નુકસાન થાય છે અને લીવર પર ગંભીર બીમારીઓ પણ થાય છે। આરોપોના બાણ છોડતા ખુમાનસિંહે આરોપ લગાવ્યો કે રાજ્યમાં રાજકીય ઉથાર હેઠળ અને પોલીસના આશીર્વાદથી દારૂનો ધંધો યથાવત છે ત્યારે યુવાધન બરબાદ થતું હોય તો આવી દંભી દારૂબંધીની જરૂર ન હોવાનું પણ જણાવ્યું। સાથે સવાલ ઉઠાવ્યો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે તો સમગ્ર દેશમાં દારૂબંધી કેમ નથી। બાબા રામદેવના સાધુ સંતોને ભારત રત્ન આપવાના નિવેદન પર સંતોએ નારાજગી વ્યક્ત કરી। મહામંડલેશ્વર ભારતી બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સંતો ત્યાગ કરીને જીવે છે અને ભોગવે પણ છે। સાધુને પદ પ્રતિષ્ઠા કે પૈસો લોભાવી શકે તેમ નથી માટે સાધુ સંતોને આવો કોઈ લોભ નથી। નર્મદામાં હરિયાણા ભવનનો વિવાદ ઘેરો બન્યો। પોલીસ કાર્યવાહી સામે બીટીએસ સંગઠને કેવડિયાથી રાજપીપળા સુધીની રેલીનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ રેલીમાં જોડાઈ હતી। હરિયાણા ભવનના ખાતમુહૂર્ત સમયે કેવડિયા ગ્રામજનોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને હવે રેલી સ્વરૂપે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં કરાર આધારિત નર્સોએ વિરોધ પ્રદર્શન કર્યું। છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતી નર્સોને એકાએક છૂટા કરી દેવાથી તેમણે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। 31 ડિસેમ્બરના રોજ તમામ નર્સને છૂટી કરવામાં આવી હતી તો બીજી બાજુ વિરોધ કરી રહેલી 30 નર્સોને ડિટેન પણ કરતા વિવાદ વકર્યો છે। બનાસકાંઠાના ડીસામાંથી કતલખાને લઈ જવાતી વાછરડા ભરેલી ટ્રક ઝડપાઈ। ટ્રકમાંથી 6 વાછરડા મૃત હાલતમાં મળી આવ્યા। બનાસ નદીના પટમાંથી જીવદયા પ્રેમીઓએ આ ટ્રકને ઝડપી પાડી હતી। સાબરકાંઠાના હિંમતનગરમાં 8 તાલુકાની આંગણવાડી બહેનોએ રેલીનું આયોજન કર્યું। વિવિધ પડતર માંગણીના મુદ્દે રેલી યોજીને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। મોટી સંખ્યામાં આશા વર્કરો સાથે આ રેલીમાં આયોજન કરવામાં આવ્યું અને તેઓ પણ રેલીમાં જોડાયા હતા। ડાકોર નગરપાલિકામાં હિન્દુ સંગઠનના કાર્યકરોએ પાલિકામાં હોબાળો મચાવી ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો। કાર્યકરોનો આરોપ છે કે પાલિકા દ્વારા ગૌવંશ મૃતદેહને રજડતા ખુલ્લામાં ફેંકી દેવાય છે।
બનાસકાંઠાના અમીરગઢમાં અધિકારીઓને જગાડવા સ્થાનિકોએ ઢોલ વગાડ્યા. સુવિધા માટે બનાવેલી ભૂગર્ભ ગટર લોકો માટે દુવિધા બનતા સ્થાનિકોએ રેલી કાઢી હતી. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કામ નથી થઈ રહ્યું. અમદાવાદમાં ફરી એકવાર ટ્રાફિકની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના પૂર્વ વિસ્તારના મેઘાણીનગર, નરોડા, ઠક્કર બાપાનગર વિસ્તારમાં પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું અને આ ડ્રાઈવમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 300 પોલીસ જવાનો પણ જોડાયા હતા. અમદાવાદની ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસની 10 ટીમ જોડાઈ હતી. શહેરમાં ફરી વધી રહેલા દબાણો પર તવાઈ બોલાવવા માટે અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ છે. છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમયે આ પ્રકારની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતના ડિંડોલીમાં બુટલેગરોએ દંપતી પર હુમલો કર્યો. હુમલામાં પતિનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હુમલો કરીને તમામ બુટલેગરો ફરાર થઈ જતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. રાજકોટના આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ બુધવાણી વધુ એક વિવાદમાં ઝડપાયા છે. તેમને દારૂની 68 બોટલ સાથે ઝડપાયા છે અને આ પહેલા મહેશ બુધવાણીની માલવ્યા કોલેજ વિવાદમાં મહત્વની ભૂમિકા પણ ભજવી રહી હતી. રવિવારે લેવાયેલી ટાટની પરીક્ષામાં ગેરરીતિ કરતો યુવાન ઝડપાયો છે. વડોદરાની બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ સાથે એક ઉમેદવાર ઝડપાયો અને આ ઉમેદવાર સામે રાજ્ય પરીક્ષા બોર્ડે શિક્ષાત્મક પગલાં લીધા છે. તો જામનગરમાં ટાટની પરીક્ષામાં પેપરનું સીલ તૂટવાને મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ સત્યસાઈ સ્કૂલના યુનિટ નંબર 5ના સંચાલક મનીષ બુચની સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. તો આ મામલે રાજ્ય પરીક્ષા બોર્ડે પણ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. તો ટાટની પરીક્ષામાં કથિત ગેરરીતિના કેસમાં સત્યસાઈ સ્કૂલના કર્મચારીની સંડોવણી હોવાના પણ પુરાવા મળ્યા છે. પરીક્ષા બોર્ડના સચિવ ડી.આર. સરવાળાએ જણાવ્યું કે કેસમાં કર્મચારીની સંડોવણી પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી છે, જેના પર ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે અને સંડોવણીના આરોપસર તેનો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો. અમદાવાદના વાસણામાં સગીરાના આપઘાતના કેસમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા કે જ્યાં તેમણે ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રવિવારે વાસણામાં એક સગીરાએ આપઘાત કર્યો, જેમાં સગીરાના આપઘાતને મુદ્દે તેના પરિવારજનોએ સગીરા પર દુષ્કર્મ થયા હોવાનો આરોપ લગાવ્યો હતો. તો મૃતક સગીરા વાસણાના નીલકંઠ એપાર્ટમેન્ટમાં ઘરકામ કરતી હતી અને તેણે મકાન માલિકના ઘરે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. તો પોલીસે આ મામલે એક આરોપીની પણ ધરપકડ કરી છે. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. આ વખતે થરાદના પીરગઢની પેટા કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું. ગાબડું પડતા 4 એકરમાં ઉગેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું હતું.